હાલો મિત્રો, બધાને મિની વ્લોગમાં સ્વાગત છે ને આજે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે પાછા. અને તમને બધાને આપણે આજ વાડીનો નજારો બતાવશું, કારણ કે અત્યારે ઉનાળામાં આપણી વાડીનો કેવો નજારો એ તમને બતાવી દઉં. જો ભાઈ, આ આપણું મકાન છે, અહીંયા લીમડો છે એટલે આપણે રહી એકવી, નકર તડકાના કારણે ન રહી એકવી. અને અત્યારે પડામાં જો કાંઈ છે ને, આ રીટી જાય છે ખાલી ડોબાન રડે એવું છે. અને બસ પાણી કાંઈ છે નહીં, એટલે જો તમને દેખાય બીજે કોરું દેખાતું છે. કોઈ વિસ્તાર હાવ એટલે હાવ ફરતો બીજે આપણે અહીં ઘણા પાણીની સુવિધા નથી ઉનાળામાં, એટલે અત્યારે તો બધું ઈમડામાં રડી જાય અને ડોબાનું રડે એવું થાય. બીજું કાંઈ છે નહીં, એટલે ઉનાળામાં આપણે નવરા દઈએ એટલે બહાર કામે જવું પડે. અને હવેથી ને આપણે કટરમાં પાછું જવાનું છે, એટલે વિડીયો જોવાનું ન ભૂલતા. ડાંગેરમાં જવાનું આપણે બહાર ગામ, આમ અમદાવાદ બાજુ જવાનું આપણે. અને તમને બધાને દરરોજ વ્લોગમાં હું બતાવીશ ક્યાં આવી અને શું કરવી છે, અને ત્યાં પાણી છે કે નહીં તમને બધાને કહીશ. અત્યારે આપણે વિસ્તારમાં કાંઈ છે નહીં. અને જો કાકા અત્યારે મથે છે, આવેલું પાડે છે ઉનાળા, કારણ કે કાંઈ હોય નહીં એટલે છેટાને એવું હમું કરી નાખવી હવે. અને એક લીમડો છે અહીં કણે અહીં ફરતા બે એવી આનંદ લેવી જવાનું પડે ખાટલા પાથરીને, કારણ કે બીજું અહીં વાડી આપણે કાંઈ હોય નહીં. મજા આવે સિટી કરતાં એક વાયથી ફૂલ મજા આવે. વ્લોગ જોવાનું ભૂલતા નહીં આખો. તમને બધાને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મિત્રો આપણે આગલા વ્લોગમાં મળશું. આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે, અને હવે આપણે કટરમાં જઈને મળશે તમને બધાને નવા વ્લોગ સાથે. અને કાલ પાછી ચૂંટણી છે, એટલે કાલનો મેળ આવશે તો એક વ્લોગ ઉતારી નાખશું આપણે. કાકા હમું કરતા હતા, અને પછી તો કાકાએ થોડુંક હળગાવ્યું કે આવી હોય કે ના થોડુંક ઓલવું પડશે એવું લાગે. એટલે પછી આપણે જો આ લીમડો લીલો લીધો છે એટલે ઓલાઈ જાય એવું લાગે તો ઓલવી નાખવાનું, નકર હળગવા દેવાનું. કાકા મથે એકલા એકલા એટલું હળગાઈ નાખ્યું. એટલી રહ્યું એટલું હળગી જાય એટલે પછી ઓલવીને ઘીરે વી જવાનું. મિત્રો પછી જો આપણે આ ડોલો ખાલી કરીને પીઆઈ ઓલવી નાખ્યું કમ્પ્લીટ. જો તમને પાછળ દેખાતું છે ઇન્કર કાકા મથે છે, અને એ ઇન્કર ઓલવીને હલાવશે ઘીરે ને આપણે ઘીરે વીએ.